સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વડોદરાના ડોક્ટર્સની ટીમે એક અનોખી મુહિમની શરૂઆત કરી છે. રિસર્ચ ફાઉન્ડેશનના ડોક્ટર વિજય શાહ, મિનેસ હોસ્પિટલના મિતેશ શાહ સહિત શહેરના 50 ડોક્ટર્સની ટીમે એક નવા અભિગમ સાથે દેશ સેવામાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ રજૂ કર્યો છે. સ્વસ્થ ભારત તથા શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે આજરોજ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં ડોક્ટર વિજય શાહ સહિત ડોક્ટર SCL ગુપ્તા, ડોક્ટર ઉદય નાણાવટી, સેવા સદનના ડોક્ટર દેવેશ ભટ્ટ, મનોચિકિત્સક યોગેશ પટેલે સમગ્ર અભિયાન વિશે જાણકારી આપી. 50 ડોક્ટર્સની ટીમ સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારત માટે જુદા જુદા દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપશે. આ ટીમે વડોદરામાં એમ્સ જેવી હોસ્પિટલ બને તેવી પણ લાગણી વ્યક્ત કરી છે. વડોદરા શહેર અને મધ્ય ગુજરાતના દર્દીઓને લગતા પ્રશ્નો માટેની ચર્ચા કરવામાં આવી. ડોક્ટર ઉદયભાઈ નાણાવટી અમેરિકાથી ખાસ આ કામ માટે પધાર્યા અને ડોક્ટર SCL ગુપ્તા છે એ દિલ્હીથી આવ્યા હતા. દર 6 મહિને આ પ્રકારની ચર્ચા દ્વારા જે કંઈ પણ ઉપાયો નક્કી કરવામાં આવે એના ઉપર કામગીરી કરી અને સમગ્ર રાજ્યમાં વડોદરા એક મોડેલ તરીકે બહાર આવે એવો પ્રયત્ન અમારા સૌ તબીબ મિત્રો દ્વારા કરવામાં આવશે. દરેક સ્પેશિયાલિટીમાંથી એક તબીબને બોલાવી અને મોટાભાગના બધા જ મુખ્ય રોગો અંગેની પણ ચર્ચા કરવામાં આવી છે. વડોદરા એ મધ્ય ગુજરાતનું કેન્દ્રબિંદુ છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોય ત્યારે એમ્સ જેવી હોસ્પિટલ માત્ર ને માત્ર વડોદરામાં જ આવે તે માટેની બધા તબીબોએ લાગણી પણ વ્યક્ત કરી છે અને તે સંદર્ભનું એમણે સૂચન પણ આપ્યું.